ગાંધીનગરમાં વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠક મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં આ બેઠક યોજાઈ, જેમાં વન્યજીવોના સંરક્ષણને લઈને ચર્ચા કરાઈ। આ બેઠકમાં ગુજરાતમાં આવેલા વાઘ અંગે પણ ચર્ચા કરાઈ છે। ગુજરાતમાં રહેલા વાઘની રાષ્ટ્રીય ગણતરીમાં નોંધ લેવાઈ છે। ગુજરાતમાં આવેલા વાઘના સંરક્ષણને લઈને બેઠકમાં ચર્ચા થઈ, સાથે જ સિંહના વર્તમાન અને નવા વિસ્તારો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। ગુજરાતમાં જેસોર રીંછ અભયારણ્યને પણ વિકસાવવામાં આવશે। અને એ જે સેન્સસની અંદર વાઘ આપણે નોંધાયો છે ગુજરાતની અંદર, એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વન્ય પ્રાણીઓની સંરક્ષણ અને એની વૃદ્ધિ કેવી રીતે થાય અને ઇકોલોજીકલ બેલેન્સ કેવી રીતે પ્રસ્થાપિત થાય એ માટેના અનેક ઉપાયો ઉપર પણ ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને જે વાઘની આપણે ત્યાં આવ્યો છે એ બાબતે એને સંરક્ષિત કરવા માટે અને વૃદ્ધિ કરવા માટે જે વન વિભાગે જે પગલાં લીધા છે એની વિસ્તૃત ચર્ચા કરીને આપણે જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એની સાથે સંકલનમાં રહીને એણે સૂચવેલા તમામ ઉપાયો અને કાર્યક્રમોનું આગળ વધારી રહ્યા છે અને એ રીતે આપણે આ વાઘ છે એ સંરક્ષિત થવાની સાથે વૃદ્ધિ પામે એના અનેક પગલાઓ લઈ રહ્યા છે।